સંસારમાં જ્યાં સુધી દેહનું ભાન છે ત્યાં સુધી મનુષ્ય સંસારને છોડી શકતો નથી. સંસારમાં જ્યાં સુધી દેહનું ભાન છે ત્યાં સુધી મનુષ્ય સંસારને છોડી શકતો નથી. જે મન માયાના વિચાર કરે છે તે મન મોહની સેવામાં મોહનની સેવામાં જઈ શકતો નથી. અને મન વારંવાર માયાના વિચાર કરે છે ત્યારે તે મલિન બને છે. નામ સેવા એટલા માટે છે કે નામ સેવાથી મન શુદ્ધ થાય છે. નામ સેવાથી મન શુદ્ધ થાય છે. જ્યાં સુધી સ્વરૂપ સેવામાં મન એકાગ્ર ના થાય તો ત્યાં સુધી નામ સેવા કરો. જ્યાં સુધી મન એકાગ્ર ભગવાન પ્રત્યે ના લાગે ત્યાં સુધી મોહનનું નામ સ્મરણ કરતા રહો. અને સ્વરૂપ સેવામાં આનંદ આવતો નથી, કેમ કે મન વ્યગ્ર છે, મન ચંચળ છે, એટલે સેવામાં આનંદ નથી આવતો. આપણું મન ઈશ્વરને છોડીને વારંવાર વિષયો તરફ જાય છે અને મનુષ્યનું મન સંસારના વ્યવહારના વિષયોમાં એવું તદુપ્ત થાય છે કે તે પાપ કરે છે અને તેનું પણ તેને ભાન રહેતું નથી. સ્વરૂપ સેવા કરતાં હૃદય પીગળે અને આંખો ભીની થાય અને આનંદ આવે અને સાત્વિક ભાવ જાગે તો સમજી જવું કે આપણી સેવા સફળ થઈ. જ્યારે આપણે ભગવાનની સેવા કરીએ આપણું મન થોડો પીગળે, આંખમાંથી આંસુ આવે અને સારા ભાવો જાગે એટલે સમજી જવું કે આપણી સેવા સફળ થઈ છે. અને એમ સમજજો કે સેવા એ હૃદયનો ભાવ છે. હૃદયનો ભાવ વગર કરેલી સેવા હળતી નથી. અને ઘણા લોકો પરાણે સેવા કરતા હોય પણ પરાણે સેવાનું કોઈ ફળ નથી મળતો. તમે સાચા મનથી હૃદયની સેવા કરો તો એનો ફળ મળતો હોય છે. જીવ શુદ્ધ થઈ અને પરમાત્માની સેવા કરો અને ત્યારે ઠાકોરજીને પ્રેમથી પ્રસન્ન થાય છે. અને મનમાં અનેક જન્મોનો મેલ ભર્યા છે અને સ્વરૂપ સેવામાં મનની શુદ્ધિ આવશ્યક છે. અને મનની શુદ્ધિ નથી એટલે સ્વરૂપ સેવા મળતી નથી. મનને શુદ્ધ કરવા માટે ભગવાનના નામની સેવા જરૂરી છે અને મન શુદ્ધ કરે છે. ભાગવત કળયુગમાં મન શુદ્ધ કોણ કરે છે? ભાગવત. અહીંયા મનની શુદ્ધિ કરે છે ભાગવત. અને કળયુગમાં નામ સેવા એ જ પ્રધાન છે. અને રામાયણમાં બહુ સરસ કીધું, કળયુગ યોગના યજ્ઞના જ્ઞાના એક આધાર રામ ભગવાન. કળયુગમાં નામ સ્મરણ માતુથી જીવનો ઉદ્ધાર થઈ જાય છે. અને શ્રીમદ ભાગવત પણ ભગવાનનું નામ સ્વરૂપ છે. નામ એ જ બ્રહ્મ છે, નામ એ જ પરમાત્મા છે. બધું શું કહું, નામ એ જ પરમાત્મા કરતાં પણ શ્રેષ્ઠ ઈશ્વરને એ શ્રેષ્ઠ છે. પણ ઈશ્વર દેખાતો નથી. જે દેખાતો નથી તેની સાથે પ્રેમ એ કઠણ છે. જે દેખાતો નથી એની સાથે પ્રેમ કરવું એ કઠણ છે. અને નામ સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે કે જે વ્યક્તિમાં પ્રત્યક્ષ દર્શન ના થયા હોય અને તેને નામની પકડી રાખો તે જરૂરથી દર્શન થશે. જે ઈશ્વરને આપણે ક્યારેય જોયા ના હોય અને એનું સ્મરણ કરતા રહીએ તો જરૂરથી આપણને એના દર્શન થશે. અને ઈશ્વરનું સ્વરૂપ સર્વ માટે અનુકૂળ અને સુલભ પણ નથી, પણ મારા સ્વરૂપ પણ નામનું સ્વરૂપ તો બધા માટે સુલભ છે. અને જ્ઞાની પુરુષો નામમાં નિષ્ઠા રાખે છે અને નામનો આશ્રય કરે છે. નામ એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. અને રામજીએ થોડા જીવનો ઉદ્ધાર કર્યો. રામજીએ થોડા જીવોનો ઉદ્ધાર કર્યો હશે પણ ત્યાર સુધી તેમના નામે અનેકોનો ઉદ્ધાર કર્યો છે. રામજીએ કદાચ થોડાક જીવોનો ઉદ્ધાર કર્યો હશે પણ જે અને રામજીના નામે તો બધા લોકોનો ઉદ્ધાર કર્યો છે. કૃષ્ણ પૃથ્વી ઉપર બિરાજેલા છે અને ત્યારે
તેણે જે જીવોના ઉદ્ધાર કર્યો, પણ તેના કરતાં જે લોકોએ એનું નામનું સિમરણ કર્યું છે એ લોકોનો વધારે ઉદ્ધાર થયો છે. નામ સાધન સરળ છે અને ભાગવત એ ભગવાનનું નામનું સ્વરૂપ છે, અને ભાગવતનો આશ્રય એ નામનો આશ્રમ એ આશ્રય ભાગવતનો આશ્રય કરે છે, અને ભાગવત બને છે એ આત્મદેવ, અને એ આત્મદેવ ભાગવતનો આશ્રય લઈ દસમ સ્કંદનો પાઠ કરતો હતો. કેવળ દસમ સ્કંદના પાઠથી તેને મુક્તિ મળી ગઈ હતી, અને સંસ્કૃતમાં અને આત્મદેવને મુક્તિ મળી જાય છે. અને પછી સંસ્કૃતનું જ્ઞાન હોય તો રોજ દસમ સ્કંદનો કે વિષ્ણુ સહસ્ત્રનામનો કે શિવ મહિમા સ્તુતિનો પાઠ કરો, અને પાઠના અર્થ જ્ઞાન સાથે કરો તો જ્ઞાન વગેરેનો પાઠ અને અધમ પાઠ કરો. એ અધમ પાઠ છે, અને પ્રભુ જલ્દી કૃપા કરતા નથી, અને કારણ કે તમે તેના માટે દુઃખ સહન કરતા નથી. પ્રભુ જલ્દી કૃપા કેમ નથી કરતા? કે એનું કારણ તમે એના માટે દુઃખ સહન નથી કરતા. જીવ દુઃખ સહન કરવા ઈચ્છતો નથી, તેના માટે દુઃખ સહન કરે, અને સ્વેચ્છાથી દુઃખ સહન કરે તો તેને યમરાજ પણ દુઃખી આપી શકતો નથી. જ્યારે માણસ પોતાની ઈચ્છાથી દુઃખ સહન કરે તો યમરાજ પણ એને દુઃખ નથી આપી શકતા. અને આત્મદેવ એક આસને 10-12 કલાક બેસતો, અને એક આસને બેસો, અને જ્ઞાનીઓને સમાધિમાં જે આનંદ મળે છે તેવો આનંદ તેને કથામાં મળે છે. અને જે લીલાની કથા ચાલતી હોય તે લીલા પ્રત્યક્ષ થઈ રહી હોય, અને તેમ વિચાર કરજો, અને તો તમને કથામાં આનંદ આવશે. પણ અહીંયા કથા ચાલતી હશે, ભગવાનની લીલા ચાલતી હશે, પણ મન તો મંદિરથી બહાર હશે, તો તમને આનંદ આવશે નહીં. અને વિચાર કરો કે મારું મન ઈશ્વરમાં તરબોળ થયું છે, અને દૃશ્યમાંથી દૃષ્ટિ હટી જાય, અને દૃશ્યમાં દૃષ્ટિ સ્થિર થાવ, અને મનનો નિરોધ થાય, અને આનંદ પ્રગટે છે. ગૌકર્ણને લાગ્યું કે ધંધુકારીનું વર્તન મને વિક્ષેપ કરશે, એટલે તેઓ પણ તીર્થમાં જાય છે. અને આ બાજુ ધંધુકારીની વેશ્યાઓ રાજી કરવા, ચોરીઓ કરવા લાગ્યો, અને સૂતજી સાવધાન કરે છે. અને એક ઇન્દ્રિયોના જીવ ગણી છે, એક ઇન્દ્રિયોની જીવ ગણી છે, પરંતુ ઇન્દ્રિયો જીવને ઘણી થાય, અને મનુષ્ય ઇન્દ્રિયને આધીન થાય તો તેનું જીવન બગડે છે, તેનું જીવન બગડે છે. મન ઈશ્વર સાથે મૈત્રી કરે તો ત્યારે એ સુખી થાય છે, અને વિખૂટો પડે ત્યારે દુઃખી થાય છે. મન સુખાની કથા આગળ આવશે. જીવ માત્ર મન સુખા છે. ધંધુકારી અનર્થથી અને આર્થો આર્જન ના કરે, અને અર્થોપાર્જન ના કરે છે, અને ને રાજાને ઘેર ચોરી કરવા ગયો, અને દાગીનાઓ લાવી વેશ્યાઓને આપ્યા. વેશ્યાઓ વિચાર કરે છે કે આ જીવતો રહેશે તો જરૂર કોઈ દિવસ પકડાઈ જઈશું, અને પકડાઈ જઈશું તો રાજા બધું ધન લઈ લેશે, આને સજા થશે, અને આને લીધે આપણને પણ સજા થશે, માટે આને મારી નાખીએ. વેશ્યાઓ ધંધુકારીના દોરડાથી બાંધ્યા, અને ગળે પાછો આપ્યો, અને ધંધુકારી મળતો નથી. જે 5 ઇન્દ્રિયો, એટલે એમને એવું થયું કે આ ચોરીઓ કરે છે, અને એક દિવસ પકડાઈ જશે, પણ આ ઇન્દ્રિયો એને ગળે પાછો આપ્યો, પણ ધંધુકારી મળતો નથી. અતિ પાપીને જલ્દીથી મોત નથી આવતી. જે વધારે પાપી હોય એને જલ્દીથી મોત નહીં આવતી. વેશ્યાઓ વળતા અંગારામાં ધંધુકારીના મોઢામાં નાખે છે, વળતા અંગારાઓ ધંધુકારીના મોઢામાં નાખે છે, અને તેને મારી નાખે છે.
5 વિષયો અંતકાળે જીવનને એવી રીતે મારે છે અને 5 ઇન્દ્રિયો અંતકાળે જીવનને મારે છે, ત્યારે ત્યાં જીવાત્મા તરફેણે છે અને વેશ્યાઓ તેના શરીરને તે પકડી અને દાટી દીધું અને શરીરને અગ્નિ સંસ્કાર પણ વેશ્યાઓ કર્યો નહીં. જેના ચરિત્રને જોતા ઘૃણા આવે તો તે છે ધંધુકારી, અને ધંધુકારી પોતાના કુકર્મોને કારણે ભયંકર, અને એ પછી મર્યા પછી પ્રેત બન્યો છે. પાપી જ પ્રેત બને, જે પાપી હોય એ જ પ્રેત બને, અને પાપી જમપૂર્વમાં પણ જતો નથી, એ પ્રેત બની જાય છે. અને ગૌકર્ણે ધંધુકારીના મરણના સમાચાર સાંભળ્યા. તેઓ ગયાજીમાં ગયા અને ગૌકર્ણ ધંધુકારી પાછળ ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. અને ગયા શ્રાદ્ધ શ્રેષ્ઠ છે, અને ત્યાં વિષ્ણુ પાદ છે. તેની કથા એવી છે કે ગયાસુર કરીને એક રાક્ષસ હતો. તેણે તપથી બ્રહ્માને સમસ્ત પ્રશ્ન કર્યા, અને બ્રહ્માએ કહ્યું કે વરદાન માંગ. તો બ્રહ્મા કહે છે કે તમે શું વરદાન આપવાના હતા? તો મારી પાસે કંઈ માંગવું હોય તો માંગો. અને તેની તપસ્યાથી અને દેવો ગભરાયા હતા, પણ અસુર કેમ મરશે? બ્રહ્માએ વિચાર્યું કે આના શરીર ઉપર લાંબા કાળ સુધી યજ્ઞ કરીશું તો અસુર મરશે. એટલે બ્રહ્માએ યજ્ઞ માટે તેનું શરીર માંગી લીધું. કોનું શરીર માંગ્યું? ગયાસુરનું. યજ્ઞ કુંડ ગયાસુરની છાતી ઉપર કરવામાં આવશે. 100 વર્ષ સુધી યજ્ઞ ચાલ્યો. કેટલા વર્ષ? 100 વર્ષ સુધી યજ્ઞ ચાલ્યો, પણ ગયાસુર મર્યો નહીં. અને યજ્ઞની પૂર્ણાહુતિ કર્યા પછી તે ઉઠવા ગયો, પણ બ્રહ્મા ચિંતાતુર બન્યા. અને બ્રહ્માને બીક લાગે કે બ્રહ્માએ ભગવાનને યાદ કર્યા, અને તેમણે નારાયણનું ધ્યાન કર્યું. નારાયણ ભગવાન પ્રગટ થયા અને ગયાસુરની છાતીમાં ચરણ પધરાવ્યો. એટલે ગયાસુર મળતી વેળાએ ભગવાન પાસે વરદાન માંગ્યું કે ગયામાં જે કંઈ શ્રાદ્ધ કરે અને તેના પિતૃઓને મુક્તિ મળી જશે, એવું વરદાન ભગવાનને ગયાસુરને આપ્યું. અને ભગવાને ગયાસુરને મુક્તિ આપી અને વરદાન આપ્યું. માટે ગયાજીમાં તે પિતૃ શ્રાદ્ધ કરશે તો તેના પિતૃઓને મુક્તિ મળશે. અને એવું ગયાજીનું મહિમા ભાગવતજીમાં બતાવ્યું છે. અને ગૌકર્ણ તે પછી ઘરે આવ્યો. ત્યાં તેમણે રાત્રે કોઈને રુદનના અવાજ સાંભળ્યો. અને મનુષ્ય પાપ કરે છે ત્યારે તે હસે છે. પાપની સજા ભોગવતી વખત આવે ત્યારે તે રડે છે. જ્યારે માણસ પાપ કરતો હોય તો ત્યારે એને સારું લાગે, અને પણ પછી જ્યારે પાપ ભોગવવાનું આવે તો ત્યારે માણસ રુદન કરે છે, એટલે રડે છે. એક જ મા બાપના પુત્ર હોવા છતાં ગૌકર્ણ દેવ થયા અને ધંધુકારી પ્રેત બન્યો. દેવ થવું કે પ્રેત થવું એ તમારા હાથમાં છે. હવે તમારે શું થવું છે એ તમે વિચાર કરજો. પ્રેત થવું છે કે દેવ થવું છે? અને ગૌકર્ણ પૂછે છે તું કોણ છે? તમારી આ દશા કેમ થઈ? તું ભૂત પિશાચ કે રાક્ષસ છે? ગૌકર્ણ તારી પાછળ મેં ગયાજીમાં પિંડદાન કર્યું, તેમ છતાં તું પ્રેત યોનિમાંથી મુક્ત થયો નથી. કારણ કે ધંધુકારીના પાપ ઓછા નથા. ભલે શ્રાદ્ધ કર્યું, પિંડદાન કર્યું, પણ એને મુક્તિ મળી ના હતી. પ્રેત બોલ્યું, ગયા શ્રાદ્ધ સતે ન અપી મુક્તિ મેષા ભવિષ્ય. સેંકડો ગયા શ્રાદ્ધ કરો પણ મને મુક્તિ મળવાની નથી. એકલું શ્રાદ્ધથી મારો ઉદ્ધાર થશે નહીં, એવું ધંધુકારીએ કીધું. અને ગૌકર્ણે પૂછ્યું કે તને સદગતિ કેવી રીતે મળશે? અને આપણે હવે આગળની કથા ધંધુકારીને મુક્તિ કેવી રીતે મળશે, અને એ કથા આપણે હવે કાલ સવારે કહીશું. કારણ કે આ
કથા સવારની અલગ કરી દીધી છે આપણે, અને હવે સાંજની જે ભાગવતની કથા એ અલગ છે. એટલે બે કથાઓ અલગ અલગ ટાઈમમાં ચાલશે. અને પાછી જે નિત્ય નિયમ પ્રમાણે જે આપણે સાંજે જે કથા કરીએ છીએ ભાગવત મહાપુરાણની, એ તો એમના સાંજથી 4:15 વાગે ચાલુ થશે. અને ગુરુ કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન.